લે હા ભાઈ. હા ભાઈ. દેવરજી સુપર. જોરદાર લાગો છો આજે ટનાટન. શું અરે એકદમ હિરોઈનની જેવા લાગો છો ખરેખર. આ તમને જોઈને એમ લાગે કે ખરેખર મારી પત્ની છે ને તમારી જેવી હોવી જોઈતી હતી. ઓહ ભાઈ સાંભળો આ નોટ ચેક કરો તો સાચી છે કે ખોટી તમારા હાથમાં હોય એ વસ્તુ ખોટી હોવા છતાં પણ સાચી જ થઈ જાય. સારું અરે છે કે પણ અરે તમે મારી નોટ છે ને દેવાંગભાઈ શું વાત કરો છો ભાભી? તમારી અને મારી વચ્ચે તમારું અને મારું ક્યાંથી આવ્યું? અરે હું તો કહું છું કે બધું જ આપણું છે. શું મતલબ કે જો મારા 500 રૂપિયા મને પાછા આપી દો ખોટી નોટ હશે ને તો હું તમારા ભાઈ પાસે બદલી નાખીશ 500 રૂપિયાનું નુકસાન જશે ભાઈ મને વાહ ભાભી વાહ ખરેખર. હા તમારા નાક ઉપર જે ગુસ્સો આવે છે ને ત્યારે એટલા બધા બ્યુટીફુલ લાગો છો ને કે આમ પ્રેમ જ ઉભરાય આવે. મતલબ કે મારા મોટા ભાઈને પણ પ્રેમ આવતો હશે નહીં તમારી ઉપર? ઓવર એક્ટિંગ કેટલી કરો છો જો તમારી ઓવર એક્ટિંગ તમારી પાસે રાખો ને કામ શું છે એ બોલો તો હા ઓવર એક્ટિંગ માટે તો આવ્યો છું. શું છે આ? વાગ્યું ને. હા ને શર્ટ કહેવાય મતલબ કે શર્ટને સરખી રીતે ધોઈ આપો ને ભાભી. આ જુઓ ને મારી પત્ની રીતિકા જરાય સરખી રીતે કપડાને ચોળતી નથી. શું વાત કરો છો તમે મેં એને શીખવ્યું છે અને રહી વાત આ કપડાની તો લગ્ન થઈ ગયા છે પોતાના કપડાં જાતે ધોવો જાઓ અરે ભાભી અત્યાર સુધી તમે જ છો જે મારા કપડાને સરખી રીતે ધોતા આવ્યા છો. અને આમ પણ અમારી પત્ની જે કપડાં ધોવે અને તમે જે પ્રેમથી તમારા મુલાયમ હાથોથી કપડાને ચોળીને ધોવો છો ને ખરેખર માય ગોડ આમ કપડાં પહેરીએ ને તો પણ સુગંધ આવે છે તમારી અને તમારા હાથોની. તમને ખબર પડે છે તમે શું બોલો છો ક્યાર ના વખાણ કરો છો એ વાત સાચી છે પણ આ તમારા વખાણ છે ને એ કોઈક અલગ એંગલમાં ચાલી રહ્યા છે જો તમને બોલતા ન આવડતું હોય ને આ શબ્દ ભંડોળમાં મિસ્ટેક હોય ને તો ન બોલો તો ચાલશે પણ આવી વાતો ન કરો ગાંડા જેવી ભાભી હું શું કહું છું આમ તમને ક્યારેક વિચાર આવે ખરા? મને તો ઘણી વાર આવે શું કે જો તમારા અને મારા લગ્ન થયા હોત ને તો દેવાંગભાઈ શું બોલો છો તમે આ અરે શું બોલો છો શું? સાચી જ વાત કરું છું. એકવાર તો મને સપનું પણ આવ્યું હતું કે તમારા ને મારા લગ્ન થઈ ચૂક્યા છે અને આપણે બંને ચૂપ ચૂપ આ કોઈ સાંભળે તો કેવું લાગશે અરે તમારામાં તો બુદ્ધિ જ નથી આવું કઈ બોલાતું હોય અરે પણ- તમે મારા દેવર છો તમે મારા ભાઈ અને મારા દીકરા સમાન કહેવાય તમે આવું બધું સાલું સમજાતું નથી કે આ દેર ભાભીના સંબંધને ભાઈ અને માં જેવો સંબંધ કોણે બનાવી નાખ્યો છે? અરે ભાઈ ભાભી અને દેર જીએ તો તો? ભાભી દેરના ઘણા બધા મિનિંગ થઈ શકે. આમ પણ ફ્રેન્ડની જેમ પણ રહી શકીએ ને આપણે. ફ્રેન્ડની જેમ રહી શકીએ લગ્નની વાતો ન કરી શકીએ ને કેમ ના કરી શકીએ? ફિલિંગ આવે છે તો આવે છે મને તમારા પ્રત્યે. અને આમ પણ સાચું કહું ને તો મારા મોટા ભાઈ જ્યારે તમને જોવા આવ્યા હતા ને ત્યારે હું પણ આવ્યો હતો. હા મારા મોટા ભાઈ કરતાં તમે જ મને વધારે ગમ્યા હતા. પણ શું કરવું હવે ઘરવાળા મોટા ભાઈનું નક્કી કરી નાખ્યું. જો દેવાંગભાઈ એમાં મેળ ના આવ્યો આપણો. તમે છે ને હવે વધારે બોલી રહ્યા છો તમને એક વાત સમજાતી નથી કે તમારો ને મારો સંબંધ શું છે એમ જો આ પહેલી અને છેલ્લી વાર જતા કરું છું હવે આવું કંઈ બોલ્યા ને તો રીતિકાને પણ કહી દઈશ અને તમારા ભાઈને પણ જાઓ અહીંયાથી અરે અરે ભાભી દેવાંગભાઈ શું કરો છો મતલબ કે ખોટું લાગી ગયું યાર તમને ભાભી. દેવાંગભાઈ છો તમે તમારી હદ વટી રહ્યા છો હદ નથી વટાવી રહ્યો ભાભી. હું તો ખાલી સમજાવવાની કોશિશ કરું છું કે તમે સમજો જરા. આ તમારી અને મારી વચ્ચેનો જે સંબંધ છે ને એ દુનિયાના બધા સંબંધથી જરા અલગ છે. અને આમ પણ થોડો પ્રેમ કરું છું હું તમને તો તમે પણ થોડો પ્રેમ જતાવતા રહો મને ક્યારેક ગમે મને. નાલાયક શું બોલે છે એનું ભાન છે તને ક્યારની પ્રેમથી સમજાવું છું તો સમજતો નથી નીચ શરમ કર શરમ ભાભી છું તારી લગ્ન થઈ ગયા છે પોતાના તોય પણ આવું બોલે છે જો આ પહેલી અને છેલ્લી વાર હવે મને રોકતો નહીં અરે પણ ભાભી ક્યાં જવું છે? બહુ જલ્દી છે તમને. અરે પણ મારી વાત તો સાંભળો. નથી સાંભળવી શર્ટ અરે પણ યાર ખરેખર હવે તમારી આ ગુસ્સો થવાની જે અદા છે ને માય ગોડ આઈ લવ યુ મસ્ત છે. હવે આને ક્યાં ધોવાનો જ છે? યાદ તારી જિંદગીથી જાતી નથી દર્દ હવે દિલનું સહવાતું નથી. કેમ ભાઈ શું થઈ ગયું તમારી સાથે કાંઈ થયું નથી પણ માણસ ગીત ના ગાઈ શકે. તારા વિના રહેવાતું નથી. ગીત માણસ ગાઈ શકે પણ કોના માટે ગાય છે એ કહેશો અરે ગીત કાંઈ બધાના માટે ના હોય. હવે જેને જે વસ્તુ યાદ આવે મને અત્યારમાં બે કડી યાદ આવી તો ગાઈ નાખી. હવે એમાં શું કોના માટે ગાઉં છું કોના માટે નથી ગાતા? અને આમ પણ
હા બધું પૂછવાવાળી તું કોણ છે? હા, તારે મને શું કામ પૂછવું જોઈએ કે હું કયું ગીત કોના માટે ગાઉં છું ને કોના માટે નહીં? હું કોણ છું એમ નથી ખબર હું કોણ છું? એટલે કેમ ભૂલાઈ જાય છે તને કે તું કોણ છે? અને નથી ખબર પડતી કે તું કોણ છે આ ઘરમાં અને શું બનીને આવી છે? તમને નથી ખબર પડતી કે હું કોણ છું અને શું બનીને આવી છું કે તમે મારી સાથે એવી રીતે વાત કરો છો? અવાજ નીચો રાખીને વાત કરજે. મારી સામે ઊંચા અવાજે જરાય બોલતી નહીં. પત્ની બનીને આવી છે તું આ ઘરમાં. હું કહું ને એટલું જ કરવાનું. એનાથી વધારે ઊંચા અવાજમાં વાત નહીં કરવાની કોઈ દી. આ બધું શું છે દેવાંગ? તમે મારી સાથે એવું વર્તન શું કામ કરો છો? અરે એક તરફ તમે એમ કહો છો કે હું તમારી પત્ની છું અને એક તરફ તમે મને કોઈ દિવસ પત્નીની જેમ તો રાખતા જ નથી. હા, મતલબ કે તને પત્નીની જેમ રાખવા માટે શું કરવું જોઈએ મારે? બોલ ને. દેવાંગ 3 દિવસ થઈ ગયા. તમે મને 3 દિવસ પહેલા કીધું હતું કે આપણે છે ને બહાર ફરવા જઈશું, બહાર ખાવા જઈશું. આ 3 દિવસથી તમે મને લટકાવો છો તો એનું શું મતલબ સમજુ? પણ ખાવાનો શું ચસ્કો લાગ્યો છે? ઘરે બનાવીને ખાઈ લેવાય. બહાર જઈને ખોટા ખર્ચાઓ કરવા? અને આમ પણ આ શું બહારનું ખાવું કરે છે તું? તું જાણે છે ને કે મને બહારનું ખાવાની આદત નથી, બંધ કરી દીધું છે મેં. તો પછી શું કામ ને જીદ પકડીને બેઠી છે એકને એક વાતની? દેવાંગ ચસ્કો મને બહાર ખાવાનું નથી લાગ્યું. આપણે બહાર જઈએ તો થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ એટલે તમે કોને પૂછીને હાથ લગાવ્યો? તે મને પૂછ્યું? હા, હવે વાત કર. અને કયો ક્વોલિટી ટાઈમ માંગે છે તું? અરે ક્વોલિટી ટાઈમ પતિ પત્ની વચ્ચે હોય છે ને એ આપણે બધો નિભાવીએ જ છીએ. એનાથી વધારે તને સમય આપી શકું ને એવી કોઈ તાકાત નથી મારી પાસે. અને આમ પણ આ તું છે ને તારા મનના વિચારો તારી પાસે રાખે ને તો જ સારું છે. મને સંભળાવવાની કોઈ જરૂર નથી. જુઓ દેવાંગ, હું આ ઘરમાં તમારો ને ઘરના બધા લોકોનો સ્વભાવ જોઈને આવી હતી, પણ તમે મારી સાથે આવું વર્તન કરશો તો હવે મારાથી આ બધું સહન નહીં થાય. હું છે ને ઘર છોડીને મારા પિયર જતી રહીશ. તો જતી છે. હું તો કહું છું કાલે જવાનો વિચાર કર્યો હોય ને તો આજે જ જતી રહેજા. અને આમ પણ આવા બધા શું પાપલિયા પાડે છે? અરે શીખ, કંઈક ભાભીજી પાસેથી શીખ. અરે ભાભીજી તારા કરતાં સુંદર છે છતાં પણ એટીટ્યુડ છે. હા, ઘરના બધા જ કામકાજ સરખી રીતે કરે છે. અને ખાસ તો એનામાં આવડત છે કે મને કઈ રીતે સંભાળીને રાખવું છે. તારામાં આવડત મતલબ કે મારા બધા કામકાજને જાણે છે, સરખી રીતે બધા કામકાજ પતાવી આપે છે. તું પતાવે છે? તો તમે શું કહેવા માંગો છો કે હું ઘરના કામકાજ નથી કરતી? અરે મને છે ને બધા કામ આવડે જ છે એટલે મારે બીજે કોઈ પાસેથી શીખવાની કઈ જરૂર નથી. દેખાય છે તને કયા કામકાજ આવડે છે, કેટલી સલાહો આપતા આવડે છે અને શું આવડે છે શું નહીં. બાકી હું તો કહું છું કે મારા ભાભી જેવી પત્ની મળવી ને એ કોઈ પતિ માટે સૌભાગ્યની વાત કહેવાય. મારા મોટા ભાઈ ગર્વ લેતા ફરે છે મારા ભાભી માટે અને હું રોજ તારી સાથે ઝઘડાઓ કરતો ફરું છું. તારી અને મારી વચ્ચે કેમ કોઈ જાતની કેમિસ્ટ્રી જામી છે? આ ક્યારેય લાગ્યું તને એવું કે આપણે બંને પતિ પત્ની છીએ? મને તો કોઈ દિવસ લાગ્યું જ નથી તારી સાથે. નહીં લાગ્યું હોય ને તો એમાં મારો વાંક નથી, એમાં બધો વાંક તમારો જ છે. હા, બધો વાંક પુરુષોનો જ હોય છે, સ્ત્રીઓનો તો ક્યારેય કઈ વાંક હોતો જ નથી ને. હા, બાકી તમે બધા તો જાણે આમ સ્વર્ગમાંથી ઉપસી આવેલી અપ્સરાઓ છો. હા દેવાંગ, આપણા બંનેના રિલેશનમાં બધી વસ્તુ સારી રીતે રહે, સારી રીતે બધું ચાલે એના માટે મારાથી જેટલા થાય ને એનાથી વધારે પ્રયાસો કરું જ છું. પણ તમે પ્રયાસો કરવાથી કંઈ ના થાય. ઘણી બધી કમીઓ છે તારામાં, એ કમીઓ પૂરી કર પછી મારી સામે લવારી કરજે. જેમ કે મને કહેશો મારામાં શું કમીઓ છે? સમય નથી મારી પાસે કહેવાનો. હા, અને બધાને કહેતો ફરું ને એટલો બધો નાલાયક ને હલકો નથી હું. આવી ગઈ છે કે શું કમી છે અને શું નહીં. બસ એને ભાભીમાં જ બધા ગુણ દીધી દેખાય છે. અહીંયા શું જોતી રહે કઈ હતું? તમે જોઈ લો ને, આંખો નથી? આખો નથી. અહીંયા મને ફોન કરીને હું બોલાવો એ કે તું? કારણ કે અમુક વાતો ઘરમાં થાય એવી નહોતી એટલા માટે. તમને કઈ વાંધો છે? અને જોરથી બોલવાની જરૂર નથી, આડોશ પાડોશમાં બધા સાંભળે છે. તો કઈ એવી વાત છે કે આડોશ પાડોશમાં તારો ઝઘડો છો છે? શું છે?
મેં ક્યારે ઝઘડો કર્યો છે? આટલા વર્ષોથી લગ્ન કરીને આવી છું, એક દાખલો બતાવો કે મેં કોઈ સાથે ઝઘડો કર્યો હોય. એ કોઈ દી ઝઘડો તો નથી કર્યો એ વાત થાય છે, પણ શું કામ હતું? ખાડી લેવી શું લેવાનું છે એ કયો? મને તો ખબર જ હતી કાંઈક લેવાનું હોય છે એટલે ફોન કર્યો હોય છે. ઓ શેખ ચિલ્લી, હું બોલી સપના જોવાનું બંધ કરો અને હકીકતની જે કોઈ વાત કરતું હોય ને માણસ ત્યારે એને સાંભળવાનું રાખો, એટલે બધી ખબર પડી જાય. હા બોલો. જો આ તમારો ભાઈ છે ને, આજે મારા હાથના માર ખાતો ખાતો બચી ગયો છે. લે કેમ પૂછ્યું? હસવાની વાત નથી. હા દેવાંગભાઈ મારી છેડતી કરે છે, તમને ખબર છે? ભાઈ હવે સાનું મને રે ને એનો સ્વભાવ પહેલેથી આવો છે, અને એ દેવર છે એટલે છે ને એ તારી મસ્તી મજાક કરે જ. અશોક, હું નાની કીકલી નથી. મને ખબર પડે છે કે કયું માણસ કયો શબ્દ કયા ટોનમાં બોલે છે. સમજ્યા તમે? કયા ટોનમાં બોલે છે એટલે એ જ કે તમારો ભાઈ છે ને નીતિવાળો નથી, અનીતિવાળો માણસ છે. બસ કર હવે. હું બોલશો એનું તને ભાન છે? હા, અને આવી રીતે છે ને કોઈ દી મારા ભાઈનું નામ નહીં લેતી. કેમ? તમારો ભાઈ કોણ છે? હા, તમારો ભાઈ કોઈ મોટો રાજકુમાર છે, કોઈ મોટી તોપ છે કે ફૂટી જશે? જો જે કર્યું છે ને એ કયું છે, અને આ તો સારું કયો કે તમારો ભાઈ હતો. આ ઠેકાણે બીજું કોઈ હોત ને તો જડબું તોડી રાખત. અરે પણ મારી વાત તો સાંભળ તું. એનો પહેલેથી આવો સ્વભાવ છે, હું તને એમ કહું છું. કેવો આવો હલકટ? હલકટ નહીં, તો ઘણા ત્યાં આમાં ભણતા ત્યારે બહુ છોકરીઓને આમ છેડતી કરતો, આમ મજાક કરતો, મતલબ છેડતી નહીં. શું બોલો છો તમે? હા, તમે ખરેખર ભોળા છો કે પછી પોતાના ભાઈને શુગર કોટ કરો છો? મારો ભાઈ છે ને એની ઉપર મને છે ને પૂરેપૂરો વિશ્વાસ છે. એ કોઈ દી એવા ધંધા કરે જ નહીં જેનાથી આપણા ઘરની આબરૂ જાય. સમજી તું? તો એનો મતલબ તો એવો થયો ને કે મેં તમને આ વાત કરીને ભૂલ કરી. ઠીક છે, હું તમને સાબિતી આપું પછી તો માનશો ને? કઈ સાબિતી છે? આમાં કઈ વિડીયો છે તો દેખાડ તો. આ ફરી બોલજો. કઈ સાબિતી છે તારી પાસે? ફોનમાં કાંઈ છે? વાહ, તમે તો મને આઈડિયા આપી દીધો. અશોક, આવું તમારા મગજમાં જ નહોતું કે જ્યારે દેવાંગભાઈ આવું કંઈ કરે ને તો હું એ વાતનું પ્રૂફ કરું કે હું સાચી છું ને દેવાંગભાઈ ખોટા છે. મારી પાસે આટલો મસ્ત ફોન છે, મને ક્યારે કામ આવશે. થેન્ક યુ, તમે તો જાણી અજાણી મારી મદદ કરી નાખી. જો અત્યારે તમે માનતા નથી ને કે તમારો ભાઈ આવો છે, પણ યાદ રાખજો એક દિવસ હું સાબિત કરીને રહીશ, અને તે દિવસે હું જેમ કહીશ ને તમે એમ કરશો. એ તું એની વાહે હું કામ પડી ગઈ છો ને એ મને નથી ખબર. હે, તને આ ઘરમાં નડે છે? મને તો એવું લાગે છે કે આ પ્રોપર્ટીના 2 ભાગ પડે એટલે તું આવું કરશો. તમને જે લાગતું હોય એ લાગે. મને એમ હતું કે તમે મારા પતિ છો એટલે મારી વાત માનશો, મારો સપોર્ટ કરશો, પણ બિલકુલ નહીં. તમે તો આખું ઉલટું જ કરી રહ્યા છો. જો ન માનો ને તો કંઈ નહીં, પણ એક વાત યાદ રાખજો, આ જે દિવસે હું સાચી સાબિત થઈ ગઈ ને તે દિવસે તમને બોલવાનો મોકો નહીં મળે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. કાંઈ વાંધો નહીં, મને તો મારા ભાઈ ઉપર છે ને પૂરેપૂરો વિશ્વાસ છે. સમજે તું? અને તોય તને બહુ ઓલું થતું હોય ને તો હું એને યારે થોડીક વાત કરી લઈ કે એને મજાક પસંદ નથી તો એને યારે મજાક નહીં કરતો. તો કહી જ દેજો કે મારી પાસે આવવાની ભૂલ ન કરે. આ નફટાઈ છે ને એ બીજે કરીને બતાવે, નહીંતર આજે જતો કર્યો છે પણ બીજી વાર જતો નહીં કર. જો એવું નથી, તને પહેલાંની તો બહુ બધી ખબર હશે કે આ દિયર ભાભીને કેવું જામતું હોય. ધૂળેટી આવે તો એ કેવી મસ્તી કરતા હોય, અને લગ્ન થાય પછી મસ્તી જ કરતા હોય. પણ અત્યારે હવે છે ને બધું બદલી ગયું છે, એટલે તને આ લાગે કે આ શેડતી કરે છે, કારણ કે બધાના મગજ છે ને હવે અલગ પ્રકારના અત્યારે થઈ ગયા છે. સમજી તું? અચ્છા ઠીક છે, તો પછી જ્યારે હવે મારી પાસે પ્રૂફ આવશે ને આપણે ત્યારે વાત કરીશું. ત્યાં સુધી આપણે બંને વાત નહીં કરીએ. સમજ્યા તમે? ભલે, કાંઈ વાંધો નહીં. અને હું તમ તારે એને વાત તો કરી દઈ, બરોબર? કે હવે એને નહીં બોલાવતો, મસ્તી નહીં કરતો. હા ભલે. હાય રે, સરખી રીતે મોઢું બતાવી રીતના તો કેમેરો કર તારા. લેપટોપમાં જરા એડજસ્ટ કર. જમી કે નહીં? જમી લેવાય ને યાર ડાર્લિંગ. શું તું પણ ખરી છે તું. એ ભગવાન, કેમ આવી રીતે બંધ કર્યું ને આમ બેઠો તમે છે? અચાનક કઈ ખ્યાલ નહીં આવ્યો? કઈ નહીં, આ તો બસ જરાક બપોર થયો તો મને થયું કે થોડુંક આરામ કરતા કરતા કામ કરું, એટલે કામ જ કરતો હતો. હા હા,
બરોબર. હમ. મારે તારી હારે થોડી વાત કરવી છે. મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. આ તમે કોઈ દિવસ નહીં ને અચાનક કેમ અહીંયા આ ફરી પાછી રજા રાખી કે શું કારખાને? હે? આજ રજા રાખવી પડે એમાંથી એટલે. અચ્છા, મતલબ કે રજા રાખવી પડે એમ છે. બોલો, શું રજા રાખીને અહીંયા તમે કઈ જરૂરી એવી વાત કરવા આવ્યા છો? કહી દો, બોલો. હું તને એમ કહું છું કેમ કહો છો? મને કેવી રીતે ખબર પડશે? કે આ તારી ભાભી હારે તું મજાક મસ્તી કરે છે ને એ બંધ કરી દે. છો મોટા ભાઈ, કરી નાખીને ખોટી વાત. કેમ ખોટી વાત એટલે? ભાભી સાથે મજાક મસ્તી બંધ કેવી રીતે કરી શકું? તમે મને જણાવો. અરે ચલો, અરે મજાક મસ્તી કોની સાથે થાય? જે માણસ આપણું પોતાનું હોય, આપણું અંગત હોય, અને જરાક અમથી મજાક મસ્તી કરી તો શું થઈ ગયું? એ વાત હાચી. જો તને મજાક મસ્તી પસંદ છે બરોબર, હા. અને મને પહેલેથી ખબર છે કે આપણે હારે ભણતા ત્યારે તું છોકરીઓ હારે બહુ મજાક મસ્તી કરતો. પણ હું તને શું કહું છું કે આ જે તું તારા ભાભી હારે મજાક મસ્તી કરે છે ને એ તાર ભાભીને પસંદ નથી. તો સમજાવો ભાભીને કે મારો ભાઈ આ રીતના મસ્તી કરે છે તો બધી વાતોને દિલ ઉપર ના લે. હવે શું છે કે બધી વાતો ભાભી દિલ ઉપર લેવા લાગશે તો કદાચ ક્યારેક એવું થયું તો કે ભાભીનું દિલ છે એ ભારે થઈ ગયું તો મતલબ કે અત્યારમાં તો હૃદય રોગના હુમલાઓ પણ બહુ બધાને આવી જતા હોય છે. એટલે બધી વાતોને મનમાં લેવી એના કરતાં કાઢી નાખવાની યાર, સમજી વિચારીને જવા દેવાનું. પછી શું જો બને ને ત્યાં સુધી હું તો એમ કહું છું તું એની હારે વાત નહીં કરે. એટલે શું કામ વાત ના કરું ભાઈ? મારા આટલા સુંદર મજાના સુશીલ અને બહુ સરસ મજાના ભાભી છે ઘરમાં, તો પછી દિયર ભાભી સાથે મજાક મસ્તી ના કરે તો કોની સાથે કરે? દિયર ભાભી અને આમ સાથે- પણ મેં શું વળી એવું ખોટું કર્યું છે કે તમે ઊંચા અવાજે મોટા ઉપાડે અહીંયા આવી ગયા છો બપોર વચ્ચે? અરે મેં કંઈ કર્યું જ નથી તો પછી શું કામ ને? હા, આ મજાક મસ્તી તો થતી રહેશે મોટા ભાઈ, એમાં તમારે કંઈ કહેવાની જરૂર નથી. એ વાત તારી હાચી, પણ હવે એને પસંદ નથી એટલે તું આ બધું બંધ કરી દે. અને છે ને તું તારી પત્નીને સંભાળ, સમજો તું, નકર ઈ એના બાપાને ત્યાં વહી જાય. અરે પત્નીને તો સંભાળું જ છું. આ પત્નીને કોઈ જાતની કમી નથી આવવા દેતો. અને આમ પણ હવે ભાભી માની પાસે મેં કાંઈ વધારે કંઈ બીજું કંઈ માગ્યું નથી. ખાલી કહેતો હતો કે કપડાં ધોઈ આપો મારા. અને આમ પણ અત્યાર સુધી જે રીતના ભાભીએ મને સાચવ્યો છે ને, કસમથી મારી પત્નીએ છે ને એનો 1% પણ મને સાચવ્યો નથી. તો પણ હું એમ કહું છું કે તારી પત્નીને કે ને કે આવી રીતે સાસવે એટલે બધી માથાકૂટ જ જાય. આમાં ખોટી મગજમારી થાય એવું ન થાય એટલે કહું છું તને. છો મને સમજો તું? મારી પત્નીનું કામકાજ જ નથી ગમતું ઘરમાં. એના કરતાં ભાભી જે કામકાજ કરતા હતા એ બધું બરાબર હતું. મને ટેવ પડી ગઈ છે તો પછી ભાભીને કોઈ કામકાજ છીંધી નાખવું તેમાં શું ખોટું છે? અને આમ થાય તે મને લાગે છે કે મારા ભાભીએ તમને બધી વાતચીત કરી હશે અને એટલા માટે તમે અહીંયા આવ્યા છો. હા, એણે જ વાત કરી હતી. હા, મને ખબર જ છે. બાકી તમે કઈ અમથે અમથા આવો એવા નથી. જુઓ, ભાભીને તો મેં ખાલી કપડાં ધોવાનું કહ્યું હતું, બાકી બીજું કંઈ નહોતું. બીજી કોઈ વાત કરી છે ભાભીએ? અને જ્યારે હોય ત્યારે તું રસોઈ કરતી હોય તો રસોડામાં જઈને ઊભો રહી જાય, કપડાં ધોતી હોય તો એ કપડાં ધોતી હોય ત્યાં જતો રહે. પ્રેમ એટલે છે, આવી- પ્રેમ. મતલબ કે એક દેરનો એના ભાભી પ્રત્યેનો પ્રેમ છે. હા, તમને નહીં સમજાય. અરે ભાભીનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરું છું. અરે તમને શરમ આવવી જોઈએ. જે કામ એક પતિ તરીકે તમારે કરવું જોઈતું હોય એ કામ તો હું કરું છું. અરે બિચારાને પ્રેમ આપો. ક્યારેક ક્યારેક એને તમે પ્રેમની જાઓ. જરૂર નથી, સમજો તું? પ્રેમની એને કોઈ જરૂર નથી. એટલે હવે છે ને તું એની હારે કઈ વાત નહીં કરતો. આટલામાં બધું સમજી જાજે. તો હું તને પ્રેમથી ને સમજાવું છું. જોઈ લેશું. બધાને જોઈ લેશ. હા, બધાયને જોઈ લેવા. લે, ખરા છે એને પ્રેમની જરૂર નથી. તમને બહુ ખબર કે કોને કેટલા પ્રેમની જરૂર છે. અરે ભાભી તો ભાભી છે ભાઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જોઉં છું કે તું એકદમ સિરિયસ કામ કરી રહી છે. તારા આંખ અને ચહેરાના હાવભાવ કહે છે કે તું કોઈ તકલીફમાં છે. શું થયું બેટા? કેમ આવી રીતના ઉદાસ મને કામ કરી રહી છે?
કોઈ તને કંઈ કીધું આજુબાજુવાળાએ? મમ્મી, આજુબાજુવાળા કંઈ કહે ને તો હું તો કોઈ દિવસ મન પર લેતી જ નથી. તો પછી તારા જેઠાણીએ કંઈ કીધું? અરે ના ના મમ્મી, ભાભી તો મને કોઈ દિવસ કંઈ નથી કહેતા. તો પછી આવી રીતના ઉદાસ મને જો મારી દીકરી ઘરમાં કામ કરતી હોય સૂન મૂન બેસીને, તો એ સારું પણ ન લાગે. જે હોય ને એ મને મન ખોલીને વાત કરી લે બેટા. આવી રીતના મનમાં મૂંઝાઈશ ને તો ઉલટાની સમસ્યાઓ વધે છે. કહેવાય છે કે માણસ ચિંતામાં હોય ને તો માણસને ડાયાબિટીસ થઈ જાય છે વહેલી. મમ્મી, ચિંતા તો મને ખાલી એક જ વાતની છે. એક વાતની? હવે તમે કહો છો કે હું તમારી સાથે શેર કરી શકું છું, તો મમ્મી, હા તમારા દીકરાને કંઈ સમજાવો ને. પાછું શું કર્યું એણે? શું કીધું તને? એમનું કહેવાનું બોલવાનું તો કોઈ દિવસ બંધ જ નથી થતું. પણ એ બધું તો ઠીક છે, પણ મમ્મી હવે તમે જ જુઓ ને, દેવાંગ કામ ધંધો તો કંઈ કરતા જ નથી. બસ આખો દિવસ બહાર જ રખડ્યા કરે છે. એ બધું કેટલા દિવસ સુધી ચાલશે? ક્યાં સુધી ચાલશે? અને એવી રીતે અમે અમારો સંસાર કેવી રીતે આગળ માંડીશું? બેટા રીતિકા, લગ્ન પહેલાં પણ દેવાંગ આવો જ હતો. અમને એમ થયું કે લગ્ન પછી, તારા આવ્યા પછી દેવાંગ સુધરી જશે, પણ આમાં તો કોઈ સુધારો જ નથી આવતો. બેટા ગમે તેમ કર, સુધારો તો તારે જ પડશે અને તારાથી જ સુધરશે. નહીંતર મને નથી લાગતું કે દેવાંગ કોઈની વાત માને અને સુધરે. મમ્મી, મેં તો મારા તરફથી જેટલું બની શકતું હતું એના કરતાં વધારે પ્રયાસ કર્યા છે. એમને સુધારવાની કોશિશ કરવાના, એમને સમજાવવાના, પણ એ સમજે ત્યારે ને જ્યારે એ મારી વાત સાંભળે. અરે એ તો મારી કોઈ વાત સાંભળતા જ નથી. હું એક વાત કંઈક કહું શાંતિથી તો એ મને 4 વાતો ગુસ્સે થઈને કરે. હવે એમાં મારે શું કરવાનું? નાનપણથી એટલો જિદ્દીલો છે, કોઈની વાત નથી માનતો. તને ખબર છે, દેવાંગ નાનો હતો ને તો ન લેવાની વસ્તુ બધી જીદ કરતો હતો. ખબર છે કે એ વસ્તુથી નુકસાન થાય એમ છે શરીરમાં, તો પણ ન ખાવાની વસ્તુ ખાય, ન લેવાની વસ્તુ રમે. ખબર નથી પડતી એ છોકરો કઈ રીતની જીદ લઈને બેઠો હોય છે. ત્યારે પણ બહુ જ માર ખાતો હતો, છતાં પણ માર ખાવા છતાં પણ એ એકનો બે નથી થતો. અત્યારે પણ એવો ને એવો જ રહ્યો છે. રીતિકા, જે હોય તે, પણ આ બધી જવાબદારી બધી તારી છે કે મારા દીકરાને કેમ સુધારવું અને કેમ નહીં. કહેવાય છે કે પુરુષ ગમે એટલો બગડેલો હોય ને તો સુધારે ફક્ત ને ફક્ત એની પત્ની જ છે. એના સિવાય કોઈથી એ સુધરે નહીં. મમ્મી, તમારો કોઈ વાંક નથી. મને બસ એ જ હતું કે એકવાર હું તમને વાત કરું, કદાચ જો તમારા સમજાવવાથી સમજી જાય તો. પણ તમે જેમ કહ્યું એમ કે તમે બી ઘણી બધી કોશિશો કરી છે, પણ એ અત્યાર સુધી નથી સુધર્યા, તો હવે શું સુધારવાના? પણ હા, તમે મને કહી દીધું ને એટલે હું હજી કોશિશ કરીશ. પણ મને ખબર નથી, હું કહી નથી શકતી કે ક્યારે સુધરશે ને ક્યારે મારી વાત માનશે. અરે કામ ધંધા તો ઠીક, એક તો મને પણ પત્નીની જેમ જ નથી રાખતા. મને કંઈ સમજતા જ નથી. રીતિકા, એક વાત કરવી હતી. હા હા ભાભી બોલો ને, શું થયું? તને ખોટું નહીં લાગે ને? ભાભી મને કંઈ ખોટું નહીં લાગે. શું થયું? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ? ના ના ગાંડી, તારાથી ક્યાં કંઈ ભૂલ થાય છે? પણ આ અમુક વાતો એવી છે ને કે મનમાં રહેતી નથી, અને કહેવા આવું તો પણ ડર લાગે છે કે હું કહીશ તો કોઈ મારી વાત માનશે કે નહીં માને. નહીં ભાભી, એવું કંઈ પણ તમારે વિચારવાની જરૂર નથી. અરે
તમે જે કહેશો ને એ હું માનીશ જ અને સમજીશ જ. એટલે તમારે છે ને કંઈ પણ વિચાર્યા વગર મને ખુલ્લે મનથી બધી વાત કરી દેવાની. ઠીક છે, પહેલાં તું મને એ કહે કે તારા અને દેવાંગભાઈના સંબંધો કેવા છે? હવે શું કહું ભાભી તમને? રીતિકા, હું જે પૂછું છું ને એનો સાચો જવાબ આપજે, કારણ કે હું જે વાત કરવા જવાની છું ને એ વાત એટલી નાની નથી અને તારા માટે સાંભળવી એટલી સહેલી પણ નહીં હોય. સાચું બોલ, તમારા બંનેના સંબંધો કેવા છે? ભાભી મેં આજ સુધી કોઈને કહ્યું નથી, પણ દેવાંગ તો મારી તરફ, આમ હું એમની પત્ની છું એવી રીતે કોઈ દિવસે મારી તરફ જોતા જ નથી. મારી સાથે સમય કાઢવો, સમય વિતાવવો તો દૂરની વાત છે, એ તો મારી સાથે વાત પણ નથી કરતા. હા, અને અવારનવાર તને ટોક્યા કરે છે કે તું એમને ગમતી નથી, તારા કરતાં વધારે સારી હું છું, તારા કરતાં વધારે સારું કામ હું કરું છું. તમને કેવી રીતે ખબર પડી? રીતિકા, દેવાંગભાઈ જેવા લાગે છે ને એવા છે નહીં. આઈ મીન, એ તને ચાહતા જ નથી, એ તને પ્રેમ કરતા જ નથી. જો દેવાંગભાઈની નજર મારા પર ખરાબ છે. શું ભાભી, આ તમે શું બોલો છો? રીતિકા, સાચું બોલું છું. આઈ સ્વેર, હું એકેય શબ્દ ખોટો નથી બોલતી. મેં તને એટલે જ પહેલાં પૂછ્યું કે તમારી વચ્ચેના સંબંધો કેવા છે, કારણ કે મને ક્યાંય ને ક્યાંય લાગતું જ હતું કે દેવાંગભાઈ તારી સાથે ખોટું કરે છે. ભાભી, મને તો એ નથી સમજાતું કે હું કઈ વાત ઉપર ભરોસો કરું ને કઈ વાત પર નહીં. તમે જે કહો છો, મને તમારી ઉપર કોઈ શંકા નથી ભાભી. સાચું કહું તો જ્યારે દેવાંગ મને બધી વાતમાં એમ કહેતા ને કે તારા કરતાં તો ભાભી સારી છે, ભાભી જેવી પત્ની કોઈને મળી જાય તો એ તો પોતાના ઉપર ગર્વ મહેસૂસ કરે, ત્યારે મને એમના ઉપર શંકા જાતી જ હતી. પણ અત્યાર સુધી મને એવું હતું કે મને જ ખોટા વહેમ થાય છે, હું જ ખોટું વિચારું છું. તને નહીં, અત્યાર સુધી મને પણ એવું જ હતું કે દેવાંગભાઈ બાળક છે, એ ફક્ત ને ફક્ત મારી મસ્તી કરે છે. પણ હવે ખબર પડી કે દેવાંગભાઈ મસ્તી નહોતા કરતા. એ જેટલા શબ્દો મારા વિશે બોલતા હતા ને એ બધા જ સાચા હતા. પોતાના દિલની ગંદકી એ મારા સામે લાવતા હતા. રીતિકા, મારે તને પૂછવું છે કે કદાચ દેવાંગભાઈ આવું કંઈ નેક્સ્ટ ટાઈમ કરે તો હું શું કરું? તું મારી વાત માનીશ કે પછી મારે આમનામ બધું સહન કરવું પડશે? ના ભાભી, હું પણ એક સ્ત્રી છું અને એક સ્ત્રી જ એક બીજી સ્ત્રીને સમજી શકે છે. એટલે હું સમજી શકું છું કે આવું બધું તમારી સાથે થતું હોય તો તમને કેવું ફીલ થતું હોય. એટલે હું કહું છું તમને, નેક્સ્ટ ટાઈમ આવું કંઈ પણ તમારી સાથે દેવાંગ કરે ને તો એને 2 તમાચા મારી દેજો. મને પૂછવાની રાહ નહીં જોતા. રીતિકા, આઈ એમ સો સોરી. મને ખબર છે કે અત્યારે તને કેવું ફીલ થતું હશે કે પોતાનો પતિ પોતાને પ્રેમ નથી કરતો, નજર બગાડે છે, અને એ પણ પોતાની સગી ભાભી પર. જો અત્યાર સુધી મારે કંઈ બોલવું નહોતું. મને લાગતું હતું કે હું તને વાત કરીશ ને તો આપણા ઘરમાં બધાની વચ્ચે દરાર પડી જશે, સંબંધો બગડશે. પણ તને વાત કર્યા પછી ખરેખર મન બહુ હળવું થઈ ગયું છે. સારું થયું કે મેં તને સાચી વાત કરી. એટલીસ્ટ તું તો મને સમજીને, અને તું ચિંતા નહીં કર. હા, હું બની શકે ને તો દેવાંગભાઈને સમજાવવાની કોશિશ કરીશ કે તને અપનાવી લે અને જે એમના મનની ગંદકી છે ને એ બધી દૂર કરી નાખે. હું ભાભી છું, માં સામે આટલી ગંદી નજર માણસ કેવી રીતે કરી શકે એ નથી સમજાતું મને. તમે જે વિચારો છો અત્યારે હું પણ એ જ વિચારું છું. એટલે જ તમને કહું છું ભાભી, તમારી સાથે એવું કંઈ પણ થાય ને તો હવે તમે મને પૂછવાની રાહ જરાય નહીં જોતા. તમને જે ઠીક લાગે ને તમે એ કરજો. અને વાંક તો તમારો પણ નથી, મારો પણ નથી, અને કદાચ દેવાંગનો પણ નથી. વાંક તો મારા નસીબનો જ છે.
ભાભી શું કરતા હતા? આ ફોન લઈને જતી હતી, ચાર્જિંગમાં મૂકવા, ચાર્જિંગ ખતમ થઈ ગયું છે. અરે ફોનનું ચાર્જિંગ ખતમ થઈ ગયું. લાવો મને આપી દો, હું ચાર્જિંગ કરી આપીશ. હું કરી લઈશ ને. આ થોડા દૂર ઊભા રહીને વાત કરશો પ્લીઝ? ભાભી સાચું કહું ને તો તમારી નજીક આવ્યા પછી તમારાથી આમ દૂર જવાનું, આમ દૂર દૂર સુધી વિચાર નથી આવતો. મન મારું બસ તમારી પાસે જ ભટક્યા કરે છે. ઓફિસે ગયો હતો પણ ઓફિસે મન ના લાગ્યું. એવું કે બિચારા ભાભી એકલા ઘરમાં હશે, હેરાન થતા હશે, તો એમની પાસે જાઓ, કંઈક મદદ કરાવો. બોલો ને ભાભી, કંઈક મારા લાયક કંઈક મદદ કરવા જેવું કંઈ હોય તો. સારું કર્યું ને, સારું કર્યું કે તમે ઘરે આવી ગયા. તમને ખબર છે મને પણ નહોતું ગમતું, એકદમ કંટાળી ગઈ હતી આજ તો. તમે મારા માટે કંઈ નાસ્તો ના લઈને આવ્યા? સમજાયું નહીં કે ભાભી આ શું સમજાયું નહીં? હું તમને કહું, તમે છે ને મને સાચું બોલજો, તમે મને લાઈક કરો છો કે નહીં? દિલથી. અને તે દિવસે જ્યારે કાચ પાસે આપણી બંનેની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે તમે મને શું કહ્યું? ત્યારે તમે મને શું કહ્યું હતું? પત્ની બનાવવાની વાત કરી હતી કે બીજું? તમે મારી પત્ની બનત તો ખરેખર મારા જીવનમાં રોનક જ રોનક હોત. અને આમ પણ તમને હું મોટા ભાઈની સગાઈ પહેલાં પણ પ્રેમ કરતો હતો, પણ વાત ના જણાવી શક્યો. પણ હવે એનાથી કોઈ ફરક નથી પડતો મને. મને તો બસ લાઈફમાં તમે જોઈએ છે. બસ તમે જો મને મળી જાઓ તો પછી મારી લાઈફમાં બધું જ બરાબર છે. અને હું શું કહું છું કે ભાભી, તમને મોટા ભાઈની અંદર ગમીને શું ગમ્યું? એમ માણસ છે કે કદાચ ખામીઓ કાઢે, ના પાડી દે. અરે આટલો સુંદર હેન્ડસમ દેવર છે તમારી પાસે, અને તમે જો કે મોટા ભાઈની પાછળ પણ એટલે જ તો હવે મારું મન બદલું છું હું ધીમે ધીમે. તમે સમજ્યા નહીં? હું તમને ખબર છે શું કામ રિપીટ બોલાવું છું? જેથી કરીને મારા દિલમાં પણ તમારા માટે જગ્યા થાય. તમે જેમ જેમ મારા વિશે પ્રેમના શબ્દો બોલશો ને એમ એમ મારું માઇન્ડ કન્વર્ટ થશે. ખરેખર ભાભી, આજે છે ને મને લાગે છે કે ભગવાન મહેરબાન થઈ ગયો છે મારી ઉપર. જે રીતના હું તમારી સાથે બિહેવ કરવા માંગતો હતો એવી રીતના તમે અત્યારે મારા ઉપર લટ્ટુ છો. જેવી રીતે હું તમને પ્રેમ કરવાના સપના જોતો હતો, આજે કદાચ તમે મને પ્રેમ કરી રહ્યા છો. જોયું ને ભાભી, મેં કીધું હતું ને કે સાચો પ્રેમ છે હંમેશા જીત છે. આજે સાચા પ્રેમની જીત થઈ છે. મતલબ કે હવેથી હું અને તમે અને હું, બસ આપણે દેર બોજાએ અંદર ખાને પ્રેમ કરીશું. લોકોને કંઈ ખબર નહીં પડે. પણ તમે મને પ્રેમ કરો છો, તમે જ કહ્યું ને કે તમે મને પ્રેમ કરો છો. દિલ્હી પહેલા ઇઝહાર કોણે કર્યો પ્રેમનો? તમે. મેં કર્યો. તે દિવસે થપ્પડ મારવા સુધી પહોંચી ગયું તું કોણ? હું. યસ. તો એટલે હું એવું કહેવા માંગુ છું કે તમે આટલો પ્રેમનો ઇઝહાર કરી જ નાખ્યો છે, તો તમે બધાથી છુપાવવાની વાત શું કામ કરો છો? બધાની સામે કહી દો ને કે યુ લવ મી. બધાની સામે કહેવામાં ફાયદો નથી. ફાયદો બહુ મોટો છે. હું અશોક સાથે લગ્ન તોડી નાખીશ, તમે રીતિકાને એના ઘરે મોકલી દેજો. પછી ભાભી એ તો નથી કરવું આપણે. ખોટા બે જણાના ઘર તોડવા. એના કરતાં તમે તમારા પતિ સાથે થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા શીખો. હું પણ મારી પત્નીને થોડી વાતે ભોળવતા શીખી જઈશ. તમે તમારી રીતે ખુશ, હું મારી રીતે ખુશ, અને પેલા બંને જણા એની રીતે ખુશ. કોઈને ભનક પણ નહીં લાગે કે આપણા દેર ભોજાઈ વચ્ચે આવો બધો સંબંધ છે. સમજ્યા? અને આમ જુઓ, હું શું કહું છું કે એકવાર તમારા ને મારા લગ્ન થશે ને પછી જુઓ, આમ પણ લગ્ન થાય કે ના થાય, હું તો તમને છે ને મારા પત્ની તરીકે માનું જ છું અને માનતો જ રહીશ. અને હંમેશા તમને એટલો પ્રેમ કરીશ ને કે તમને જેને ક્યારેય પણ કોઈનો વિચાર સુદ્ધા નહીં આવે. પ્રોમિસ. બોલાઈ ગયું તો ચલો હવે હું જાઉં, હે ને મારે બહુ બધું કામ છે. અરે ક્યાં જવું છે ભાભી? અત્યારે તો કોઈ નથી કરે, તો પછી તમે દેવાંગ અને હું ભાઈ, એકલા છીએ તો જરૂરી કામ છે. જરૂરી. હા, આ ફોનમાં રેકોર્ડિંગ કર્યું છે, અશોકને સંભળાવવા જવું છે. અને અશોકને શું કામ, હું તો રીતિકાને પણ સંભળાવવા જઉં છું. અરે ભાભી, આ શું ગમે તે આ નાટક કરો છો તમે, મસ્તી કરો છો ને મારી સાથે? બિલકુલ નહીં. અત્યારે તમે જે બોલ્યા ને એ બધું આમાં રેકોર્ડિંગ થઈ ગયું છે. તમને શું લાગે છે મને કાંઈ ખબર નથી પડતી? મને બધી ખબર પડે છે. હવે બધાને ખબર પડશે કે આ ઘરમાં નીચતા કોણ કરે છે. સમજ્યા? ભાભી, આવી રીતના કોણ ફસાવતું હશે? અરે યાર, ખરું કર્યું ભાભીએ. નાટક કરીને બધી સાચી વાતો બોલાવી લીધી. એકના એક સવાલ 5 વાર પૂછ્યા પણ
હું જ ગાંડો છું કે બોલતો હતો એમની સામે? અરે અરે ભાભી જુઓ, પહેલા મારી વાત તો સાંભળો. અરે દેવાંગ, તમે તો બહાર જવાના હતા ને? કોણે કીધું કે હું બહાર જવાનો હતો? ક્યાંય નથી જવાનો. કેમ? પ્લાન કેન્સલ થઈ ગયા? નથી જવું મારે, મારી ઈચ્છા. શું તું પણ કેન્સલ થઈ ગયો છે પ્લાન? જા, પતિ વાત તારી, જા તું. હું શું કામ જાઉં? અને પતિ તારી વાત, હવે તું જા, આ બધું શું છે? અરે પણ મને વિચાર કરવા દે ને કે શું કરવાનું છે, શું નથી કરવાનું. આમ જો, હું થોડુંક બીજી જગ્યાએ ફસાઈ ગયો છું, મારે થોડી ઘણી વિચાર કરવો છે, એકલતા જોઈએ છે. જા તું. તમે કઈ જગ્યાએ ફસાઈ ગયા છો ને એ હું બહુ સરખી રીતે જાણું છું. મતલબ કે શું, શેની વાત કરે છે તું? શું થયું? બોલવાનું ભૂલી ગયા? કેવી રીતે બોલાય? અને શું લાગે છે તમને મને કંઈ ખબર નથી? તમે આવી હલકી કક્ષાના માણસ છો ને એ મને ખબર નહોતી. શું પણ મેં કર્યું છે? તું આ બધા આરોપો શેના નાખે છે? અને કઈ વાત ને કઈ કક્ષાની વાત કરે છે તું? હા બોલ ને, શું કર્યું છે? શું એવું મેં વળી? નથી ખબર તમને? અરે આવું બોલતા જરાય શરમ નથી આવતી તમને? ભાભીને લોકો માં સમાન ગણે છે અને તમે તમારી સગી ભાભી સાથે આવું વર્તન કરો છો. હવે મને તો બોલતાય શરમ આવે છે કે તમે કેવા ગંદા માણસ છો. મને ભાભીએ બધું કહી દીધું છે. બધું એટલે બધું જ કહી દીધું છે. અરે પણ જો ભાભી આ બધું ખોટું બોલે છે. આવી રીતના કઈ થોડી હોય. અને આમ પણ ભાભી કે એ વાત માની લેવાની તારે? અરે તને મારા ઉપર ભરોસો નથી? અરે શું તું પણ યાર. હા એ જ તો, મને તો તમારા ઉપર જ ભરોસો હતો. ભાભી ઉપર મને જરાય ભરોસો નહોતો. ભાભી જૂઠ બોલે છે ને? ભાભી ખોટું બોલે છે? એક મિનિટ, આ બી ખોટું જ હશે ને? જો કરી દો, delete કરી દો. ના, આ જે રેકોર્ડિંગ છે ને એ ભાભીએ મને કહ્યું હતું કે તમે આવી રીતના ડાયલોગ્સ બોલો, એટલે હું ડાયલોગ્સ બોલતો હતો. હવે ભાભીએ મારા ડાયલોગ્સનું શું રેકોર્ડિંગ કર્યું અને શું મતલબ કાઢે છે મને કેવી રીતના ખબર પડે? જો ભાભી છે ને સારા વ્યક્તિ નથી. ભાભી મને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આ જે કંઈ પણ હું બોલ્યો છું ને બધું ભાભીએ જ બોલવાનું કહ્યું હતું અને એ જ વસ્તુ તને સંભળાવી છે. બસ કરો હવે. અરે કેટલું ખોટું બોલશો તમે? તમને જરાય શરમ નથી આવતી? મને મારી ઉપર શરમ આવે છે કે તમારા જેવો માણસ મારો પતિ છે. તમારા જેવા માણસનું નામનું મંગલસૂત્ર હું પહેરું છું. છી. જો રીતિકા, મારી વાત માનવાની કોશિશ કર. અને આમ પણ હા ભાભી છે ને આવું બધું કરીને છે ને તારી અને મારી વચ્ચે ખૂટ પડાવવા માંગે છે અને એ જ થાય છે. હા જો આ બધું થશે ને તો ભાભીનો જ ફાયદો છે આમાં. તું મને છોડીને જતી રહીશ પછી ભાભી છે ને મારી સાથે લગ્ન કરવા માંગે છે અને એ જ કરવા માટે આ બધું કરે છે. બાકી તને શું લાગે છે? અરે હું આવા શબ્દો વાપરું કોઈના માટે? ના યાર, ક્યારેય ના બને. જો તું ગુસ્સો છોડ અને મારી વાત શાંતિથી સાંભળ. તું છે ને ભાભીની સામે જઈને કે હું છે ને મારા પતિની તરફેણમાં જ છું. મારા પતિએ જે કર્યું છે ને એ સારું જ કર્યું છે એટલે ભાભીનો અસલી રંગ સામે આવશે. અરે હું શું કામ કહું એવું બધું? મને બધાના રંગની ખબર છે. તમારા રંગ કેવા છે ને ભાભીના રંગ કેવા છે ને મને બધી જ ખબર છે. અને તમને શું લાગ્યું આ રેકોર્ડિંગ મેં આમ ખાલી સાંભળીને જોઈને એ બધું એમ જ મૂકી દીધું હશે? મેં બધું જ મારા પિયરે મોકલાવી દીધું છે. પિયરે પણ મોકલાવી દીધું? હા, બધાને ખબર પડે ને કે મારો વર કેવી હલકી કક્ષાનો છે. હા છે, મને છે ને ભાભી સાથે પ્રેમ છે. કારણ કે ભાભી છે ને તારા કરતા સુંદર છે, સુશીલ છે, દેખાવડા છે ને તારા કરતા બધી વસ્તુ એમનામાં વધારે સારી છે. બસ! તમને તમારી જીભ કેવી રીતે ઉપડે છે આવી ગંદી વાતો કરવામાં? હવે મારે આ ઘરમાં રહેવું જ નથી. અને તમારી સાથે, તમારા જેવા માણસ સાથે રહેવું એ તો પાપ જ છે. પોતાની ભાભી માટે એવું વિચારો છો? લાફો માર્યો છે ને તે. હવે જો આ ઘરમાંથી તને કેવી રીતના કઢાવું છું એ. ભાઈ, હા બોલો ને.
ભાઈ હું તમારી પાસે જ આવવાની હતી. મારે કંઈ સિરિયસ વાત કરવાની છે. સિરિયસ વાત? એવી તે કઈ વાત છે? મને નથી ખબર કે તમને ખબર છે કે નહીં, પણ આ તમારો નાનો ભાઈ છે ને, નાનો ભાઈ એટલે શું થયું છે? મને વાત કરશો તમે? એ જ કહું છું. દેવાંગ સાથે હવે હું નથી રહી શકતી. અરે પણ કેમ? એ તમારી સાથે કઈ ઝઘડો કરે છે? તમે ખુલ્લીને વાત કરો તો ખબર પડે. ભાઈ, હા, ઝઘડો કરવો કે મને પત્નીની જેમ ન રાખવું એ બધું જ એક તરફ, કંઈ કામ ધંધા નથી કરવા એ પણ એક તરફ. પણ એમને હવે જે કર્યું છે ને, એમને હવે હદ વટાવી દીધી છે. જો તમે આવી રીતે ગોળ ગોળ વાત કરશો ને તો મને કાંઈ ખબર નહીં પડે. શું થયું છે એ વાત કરો. ભાઈ, હા, દેવાંગે હવે એવા લંપટ માણસ છે કે એને પોતાની સગી ભાભી ઉપર નજર બગાડી છે. મને પણ શરમ આવે છે તમને એ બધું કહેતા, પણ જાણ કરવી પણ જરૂરી છે. તો રીતિકાઓ, આ બાબતે મેં દેવાંગ સાથે વાત કરી હતી અને કીધું હતું કે હવે તું તાર ભાભીને બોલાવતો જ નહીં અને કોઈ દિવસ સામે નહીં આવતો. પણ હવે નથી સમજતો, એનું શું કરવું? એટલે તમને એ બધી વાતની પહેલેથી ખબર છે? હા, મને તમારી જેઠાણીએ બધી વાત કરી હતી. પહેલાં તો મને એમ લાગતું હતું કે આનો સ્વભાવ હાવ એવો રમતિયાળ છે, એટલા માટે મજાક મસ્તી કરતો હોય છે. પણ આ વાત જ્યારે હું તમારા મોઢે સાંભળું છું તો બહુ જ દુઃખ થાય છે. હે ભગવાન, આવા માણસનું હવે શું કરવું? ભાઈ, મને પણ પહેલાં તો વિશ્વાસ નહોતો આવતો. જ્યારે ભાભીએ મને વાત કરીને ત્યારે હું એમ નથી કહેતી કે મને ભાભી ઉપર શંકા છે, પણ તોય મને ક્યાંક એવું હતું કે કદાચ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય. પણ જ્યારે હમણાંની વાત છે કે દેવાંગે ભાભી સાથે બહુ ગંદુ વર્તન કર્યું. તમે તમારી નજરે જોયું કે? નજરે તો નથી જોયું, પણ મેં મારા કાને સાંભળ્યું છે. કેવી રીતે એ પણ કહું તમને. એકચ્યુઅલી આ બધું જ્યારે થતું હતું ને ત્યારે ભાભીએ વોઇસ રેકોર્ડિંગ કરી લીધું હતું, જેમાં દેવાંગ સાફ એના બધા ગંદા કર્મોની, ગંદા કામોની પોતે જ જાણ કરે છે, પોતે જ બધું કહે છે કે એ કેવા ગંદા માણસ છે અને એને ભાભી માટે એ શું ફીલ કરે છે. હવે આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને. હું એ જ કહું છું ભાઈ. હવે આ બધી વસ્તુ માટે એક જ રસ્તો છે અને એ છે છૂટાછેડા. અરે હો બટા, તમે આ કેવી વાત કરો છો? તમને ખબર છે આ હમણાં દેવાંગ બહુ ચિંતામાં રહે છે. જો મારી વાત સાંભળો તમે, હું એને સમજાવીશ અને આનો કાંઈક રસ્તો કાઢશું. તમે આમ ઘર છોડીને ના જાઓ. અરે હા, તમે કેવી વાત કરો છો? દેવાંગ ચિંતામાં રહે છે? અરે તો શું કોઈ માણસ ચિંતામાં હોય ત્યારે આવું બધું કરે? અરે હું તો એ વિચારું છું, સાચું કહું ને તો તમને ભાભી જેવા પત્ની મળ્યા ને એના માટે એટલું જ કહી શકાય કે તમે બહુ ભાગ્યશાળી છો અને ભાભીમાં બહુ હિંમત છે. કદાચ એ તમને એટલો બધો પ્રેમ કરે છે કે આટલું બધું થયું, કે આટલું બધું થયા હોવા છતાં જ એ અહીંયા જ રહે છે, આ ઘરમાં રોજ દેવાંગને ફેસ કરે છે. એ કેવી રીતે કરતા હોય એ તો એમને જ ખબર. બાકી મારા જેવી કોઈ હોત ને તો ક્યારની આ ઘર છોડીને વહી ગઈ હોત. જો તમે આવું ના બોલો. હું આનો કંઈક રસ્તો કાઢીશ અને દેવાંગને સમજાવીશ. હા, પણ તમે છૂટાછેડાની વાત નહીં કરતા. મોટા ભાઈ, જો જે માણસ એકવાર આવું બધું કરી શકે ને એ જિંદગીમાં વારે વારે આવું બધું કરે. એટલે મારે એમની સાથે હવે નથી રહેવું. મેં વિચારી લીધું છે. નાઈ,
તમારે ક્યાંય નથી જવાનું. છો બે હાથ છોડું છું. મારા ભાઈને હું સમજાવીશ. હા મમ્મી તમે મને જેને એક વાતનો જવાબ આપો. કઈ વાતનો જવાબ આપું? અને શું થયું વળી કે તારે સવાલનો જવાબ જોઈએ છે? હું તમને કેવો લાગુ છું? મતલબ કે કેવો છું? કેવો છે એટલે સારો છે. કેમ, કોઈ ખામી છે? જુઓ મમ્મી, આ ઘરમાં જેને મારા વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યા છે. અરે બધા લોકો મળીને પ્લાન બનાવે છે કે મને કેવી રીતે આ ઘરમાંથી કાઢવું. અરે મમ્મી, નફટાઈની હદ હોય કે નહીં કઈ? હા ભાભીએ કેવું નાટક કર્યું આજે તમને ખબર છે? શું થયું? અને તારા ભાભીએ શું નાટક કર્યું? અને કોણ તારા માટે ષડયંત્ર કરે છે મને કઈ? તમે લોકો નહોતા ઘરે, તમે મંદિરે ગયા હતા અને રીતિકા શાકભાજી લેવા ગઈ હતી. મોટા ભાઈ ઓફિસે ગયા હતા. અને અરે મમ્મી, જે નાટક કર્યું છે ભાભીએ, મને પેલા રસોડામાં બોલાવ્યો તો હું રસોડામાં ગયો પછી મને કહે કે એક ડાયલોગ છે, બહુ મસ્ત છે, મને આ ડાયલોગ બહુ ગમે છે, તમે બોલો ને. તો પછી મમ્મી મેં એણે જે રીતના કહ્યું ને, જે ડાયલોગ બચાવ્યો ને એ પ્રમાણે આખો ડાયલોગ બોલીને બતાવ્યો. તો ભાભીએ ખરાબ રીતે રેકોર્ડિંગ કરી નાખ્યું મમ્મી. અરે ડાયલોગનો ઊંધો મિનિંગ કાઢે છે. જો મમ્મી, હું તો બોલવા માત્ર બોલતો હતો, બાકી મારા મનમાં કોઈ પાપ નહોતું. પણ ભાભીએ તો રેકોર્ડિંગ કરીને મારી પત્નીને બતાવ્યું, મોટા ભાઈને બતાવ્યું, અને મારી પત્નીએ એના સાસરિયામાં મમ્મી બદનામ કરવાની હદ હોય કે નહીં કોઈ માણસની? એટલે મીરા બહુ આટલી હદ સુધી પહોંચી ગઈ છે કે મારા દીકરાને ફસાવવા માંગે છે? મમ્મી, જ્યાં સુધી મારી ઇજ્જતનો સવાલ છે ને ત્યાં સુધી મને કંઈ વાંધો નથી. આમ પણ લોકો તો મારી વાતો કરે જ, જેને વધારે કરશે. રીતિકા, મમ્મી, રીતિકાએ મને લાફો મારી દીધો. તમે વિચાર તો કરો, મારી પત્ની થઈને મારા ઉપર હાથ ઉપાડ્યો. મારી કોઈ વાત માનતી નથી મમ્મી. એટલે તમે જ કહો, આમાં મારે શું કરવું કે શું નહીં? દેવાંગ, તું ચિંતા ન કર. આ તારા થપ્પડનો બદલો હું લઈશ. આ તારા ભાભીએ તારા માટે જે ષડયંત્ર રચ્યું એનો પણ બદલો હું લઈશ. તારી માં છું ને, હું તારી સાથે છું, હંમેશા સાથે રહીશ. અને હું પણ જોઉં છું કે આ મીરા કેવી રીતના તને બદનામ કરે છે. મમ્મી, અને હદ થઈ ગઈ છે, હદ થઈ ગઈ છે હવે. તું રડીશ નહીં. ઘણી વાર અત્યાર સુધી મારી પાસે આવ્યા હતા, મને કહે કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તારા મોટા ભાઈ તો અભણ છે, એને કઈ ગતાગમ પડતી નથી. તું હોશિયાર છે, હોનાર છે, તારી સાથે લગ્ન કરીશ તો મારું જીવન પણ સારું થઈ જશે. મમ્મી, મારી સાથે લગ્ન કરવા માટે થઈને મારી પત્ની સાથેના સંબંધો તોડાવે છે. અરે આટલી હદે જવાનું મમ્મી, આટલી હદે? અરે આખરે હું પણ માણસ છું યાર. જાણું છું દેવાંગ કે તું પણ માણસ છે, તને પણ જીવન જીવવાની કળા ખબર છે. છતાં પણ આ તારું નામ બદનામ કરીને મીરાઓ જે આ ષડયંત્ર કરી રહી છે અને એના ફોનમાં એણે કહ્યું એ પ્રમાણે જ તું બોલ્યો છે, છતાં પણ એવું કહેવા માંગે છે કે તને ફસાવવામાં આવી રહ્યો છે. હા મમ્મી, એણે જ મને કહ્યું હતું કે તમે જેને આ ડાયલોગ વધારે પ્રેમથી બોલો, જરા વધારે ઉત્સુકતાથી બોલો. એટલે મમ્મી, મેં તો પ્રોપર વેરિએશન પણ આપ્યું ડાયલોગને. પણ મને થોડી ખબર હતી કે મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ છે અને એ વેરિએશનનું બધું એડિટિંગ કરીને આવું બધું કરી નાખશે. અરે મમ્મી, કેટલી ખરાબ અને વાહિયાત એ રેકોર્ડિંગ છે, તમે સાંભળી છે કોઈ દિવસ? દેવાંગ, હા, બધી વાતનો ફેસલો હું લઈ લેવા માંગુ છું. આજે જ લો. હું તો આજે કહું છું, નહીં, અત્યારે જ લઈશ. તું ચિંતા ન કર, હમણાં બંનેને બોલાવું છું અને આ બધી વાતનો ફોડ પાડું છું કે મારા દીકરાને ફસાવવાનો જે કોશિશ કરે છે ને એને હું આ ઘરમાં એક સેકન્ડ પણ રાખીશ નહીં. તો ચિંતા ન કર, તારી માં જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી ક્યારેય આ ઘરમાં ખોટું નહીં થવા દઉં. મમ્મી, એક તમે જ છો આ ઘરમાં કે જે તમારા દીકરાને બહુ સારી રીતે સમજો છો. બાકી આ ઘરમાં બીજું કોઈ પણ વ્યક્તિ મને સરખી રીતે સમજતું નથી. બસ બધાના મગજમાં ખોટી વાતો ભરાવી છે બાપી. મમ્મી, બીજા કોઈને કાંઈ કહો કે ના કહો, પણ તમે જેને મારી પત્નીને બરાબરનો પાઠ ભણાવ છો, મારી પત્ની એને મારા ઉપર જરાય ભરોસો નથી. દેવાંગ, કૂલ ડાઉન બેટા. હું બધી જ વાતનો નિર્ણય કરી લઉં છું.
બોલાવું છું ને બંનેને. તું પણ આવી જજે. તૈયાર જ છું મમ્મી. રીતિકા, મીરા, રીતિકા, મીરા, રીતિકા, મીરા, સંભળાતું નથી? શું આવ્યા? આવી મમ્મી, શું થયું? શું થયું મમ્મી? શું થયું એટલે તમે આ ઘરની ઇજ્જત ઉછાળવા માંગો છો? હા હા બોલો ને. હે મીરા, તને કહું છું. કેમ તને આ ઘરમાં કઈ તકલીફ છે કે મારા દીકરાને તું આવી રીતના બદનામ કરવા માંગે છે? એક મિનિટ મમ્મી, તમને આખી વાત ખબર નથી તો બોલો છો શું કામ? તમારા દીકરાએ શું કર્યું એ તમે એને પૂછ્યું? બધું જાણું છું અને મને મારા દીકરા ઉપર ભરોસો છે કે મારો દીકરો ક્યારે એવું ન કરે. અને તું રીતિકા, તું તેની પત્ની છે અને કહેવાય છે કે પતિનું સન્માન કરવું એ પત્નીની ફરજ હોય છે. અને તું તારી જેઠાણીની વાતમાં આવીને તું પણ એને બદનામ કરવા ઊભી છે. લાફો માર્યો મમ્મી, લાફો. હા, લાફો પણ મારી દીધો. એક મિનિટ મમ્મી, આ તમે કહો છો ને કે અમે લોકો આ ઘરની ઇજ્જત ઉછાળવા માંગીએ છીએ? ના, એવું નથી. આ માણસ પોતે જ આ ઘરની ઇજ્જત ઉછાળવા માંગે છે, એટલે જ એને આવા ધંધા કર્યા છે. બસ. કાયમને માટે મારા દીકરા સાથે હતી અને રહીશ. અને તમારા બંનેને ન પોસાતું હોય તો મને કહી દો. શું કહી દઈએ અમે તમને? આટલા પ્રૂફ આપવા છતાં પણ તમે એમ બોલો છો કે તમારો છોકરો સાચો છે અને તમે શરમ નથી આવતી? એકના વગરના ઘરના બધા લોકોને હેરાન કરો છો. અરે નિયત તો ખરાબ હતી જ, પણ શબ્દો તો સારા રાખો. શરમ તમને નથી આવતી ભાભી? અમારી પાસે એક ડાયલોગ બોલાવીને રેકોર્ડિંગ કરી નાખ્યું ઊંધી રીતે. હા, તમે જ કહ્યું હતું કે ફિલ્મનો ડાયલોગ જે મને બહુ ગમે છે, વધારે સારી રીતે થોડોક ઇમ્પ્રુવાઇઝેશન સાથે બોલો. એ ડાયલોગ બોલ્યો ને રેકોર્ડિંગ કર્યું તમે. ચાલો, તમે ડાયલોગ બોલ્યા અને મેં રેકોર્ડિંગ કર્યું, પણ તમે રીતિકા સાથે જે કરો છો એ શું છે? હા, એ તો તમે રીતિકાને ચડાવી છે એટલે રીતિકા મારી સાથે સરખી રીતે રહેતી નથી. હા, આ બધા તમારા જ કારનામાં છે. અને હું તો કહું છું મમ્મી, શું કામ ને આવો ગંદવાડો રાખવો ઘરમાં? અરે કાઢી મૂકો ને ભાભીને. આમ પણ અહીંયા ઘરમાં રહેશે ને તો આવા જ કામો કરશે. હવે મારી છેડતી તમે કેટલી વાર કરવા આવ્યા હતા મારા ઘર? મમ્મી આ શું કરો છો તમે? આ તો વર્ષો પહેલા કરવાની જરૂર હતી કે જ્યારે કુંવારો હતો ને ત્યારે નાટક બધા જ ખબર હતી કે તું બાર છોકરીઓને ફસાવે છે, રખડાવે છે ને મૂકી દે છે. પણ મને એમ હતું કે જ્યારે આની સાથે લગ્ન થશે ને તો સુધરી જશે. પણ એની સાથે લગ્ન થયા છતાં પણ સુધરો નહીં. ઘરની હા બીજી લક્ષ્મી પર તે નજર બગાડી પોતાના ભાઈની પત્ની ઉપર, કે જે કહેવામાં આવે છે કે મોટા ભાઈની પત્ની એ ભાભી મા સમાન ગણાય છે, અને મા સમાન ભાભી ઉપર નજર બગાડી. કઈ ભાઈની પત્ની? કોની વાત કરો છો આ? એવા- હે? પ્રેમ કરું છું એને અને એની સાથે લગ્ન કરવા માંગતો. હજી કહું છું કે ચૂપ થઈ જા. લગ્ન તો શું મીરા કઈ? ભાભીની સાથે જ કરીશ. અને આમ પણ હવે જો સીધી રીતે નહીં માન્યા ને તો હવે હાથ ઉપાડીશ. અને આમ પણ હા, બહુ તમારા બધાના નખરાઓ સહન કરી લીધા હા મમ્મી. મારે કોઈ તમારી ચાપલુસી વાળી વાતો નથી સાંભળવી. અને મને જેને તમારા કોઈની વાતો મારા મગજમાં નથી ઉતરતી. મને બસ હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. બસ. લગ્ન કરવા છે, લગ્ન કરવા છે. ચાલ લગ્ન કરીએ. તેવડ છે? હા, પોતાની પત્નીને સાચવવાની તેવડ છે? ખાલી લગ્ન કરીએ રાજા નથી થવાતું, ઘર ચલાવવું પડે છે. પોતાની પત્નીના સુખ અને દુઃખમાં સાથે ઊભું રહેવું પડે છે. તારામાં એટલી આવડત તો છે નહીં. ફક્ત હાથ પકડી લીધો, ગમે છે એટલે બસ ઘરમાં બેસાડી છે. શરમ આવી જોઈએ તને. તને અત્યાર સુધી સમજાઈને બધા થાકી ગયા, પણ તું સમજતો નથી. તો જા, તારાથી જે થાય ને એ કરી લેજે. રીતિકા, તારું બેગ પેક કર. હું તને તારા ઘરે મૂકવા આવું છું. અને માણસની જાત હોય ને તો આજ પછી જીવનમાં આના ઘરમાં પાછી ના આવતી. અને સાંભળ દેવાંગ, આજ પછી આ ઘરનું ઉમરું ક્યારેય ચડવાનું નથી. અત્યારે મારા ઘરમાંથી નીકળી જા, નગર પોલીસને બોલાવીને ધક્કા મારીને તને કાઢી મૂકતા મને સેજ પણ શરમ નહીં આવે. આજ પછી હું તારી માં નહીં અને તું મારો દીકરો નહીં. હા તો જોઈતા પણ નથી મારે કોઈ. હા, કોઈ નથી જોઈતા. અને આમ પણ બધાની સામે કહ્યું છે ને મને કે થાય એ કરી લેજે. હવે બતાવું છું કે હું શું કરી શકું છું અને શું નહીં. જા. જોઈ લઈશ તમને બધાને. જોઈ લેજે. જોઈ લઈશ વાડી.
बेटा रितिका माफ कर देજો बेटा અમને નહોતી ખબર કે મારો દીકરો આટલી બધી હદ સુધી પહોંચી જશે અને મીરા મમ્મી શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જશે. તમારે માફી માંગવાની કોઈ જરૂર જ નથી મમ્મી. વાંક તમારો થોડી છે. માણસના જે રંગ હોય ને એ આજે નહીં તો કાલે સામે આવી જ જાય છે. અને મને કોઈ પસ્તાવો નથી. આવા માણસ સાથે મારે રહેવું પણ નથી.